રાજકોટ ભારતીય જનતા પાર્ટી દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। પરેશ ધાનાણી સામે આચારસંહિતા ભંગ પ્રમાણે તેમજ આઈપીસી મુજબ ફરિયાદ દાખલ કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી। કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા વાંકાનેરમાં દરગાહની મુલાકાત લેવામાં આવી હતી। દરગાહ ઉપર ફૂલ તેમજ ચાદર ચડાવી હતી। કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર હોવા છતાં ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કર્યો છે। દરગાહમાં દર્શન કરતા સમયે કોંગ્રેસ પક્ષના ચૂંટણી ચિહ્ન પંજાના નિશાનવાળા ખેસ પોતાના ગળામાં ધારણ કરેલો હતો। પરેશ ધાનાણી દ્વારા આચારસંહિતા તેમજ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટની જોગવાઈ તેમજ આઈપીસીની જોગવાઈનો ભંગ કરેલ છે, જેથી તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો ચૂંટણી ફોર્મ રદ કરવા સુધીના પગલાં લેવા ભાજપે લેખિતમાં રજૂઆત કરી। બનાસકાંઠા લોકસભાની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષો સહિતના 41 ફોર્મ ભરાયા છે। જો કે આજે પાલનપુર કલેક્ટર કચેરીએ ઉમેદવારોના ફોર્મની ચકાસણી શરૂ કરતા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ચૂંટણી અધિકારી અને ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે ચૂંટણી પંચ અને ચૂંટણી અધિકારીનો આભાર માનવો જોઈએ કે તેમને 3 વકીલો રાખીને બિનજરૂરી વાંધાઓ આપ્યા, જે એમની માનસિકતા બતાવે છે। 3 વકીલો રાખીને તેમને સામેના ઉમેદવારનું ફોર્મ રદ કરાય તેવા પ્રયાસો કર્યા। તે ભાજપની માનસિકતા છે, જેમને જનાદેશ ગુમાવી દીધો છે। મારા સોગંદનામાની અંદર મિલકતના ભાવમાં વાંધા કાઢ્યા, જેમાં મારી 2007 થી 2024 ની મિલકતનું એફિડેવિટ સરખું જ છે। ક્યાંક મિલકત માટે ના આપ્યા, ક્યાંક પગાર માટે ના આપ્યા, ક્યાંક અલગ અલગ, એટલે એ માનસિકતા બતાવે છે। જ્યારે 3 વકીલોને હાજર રાખીને સામેના ઉમેદવાર માટે ફોર્મ રદ કરવા માટેના પ્રયત્ન કરવાના ભારતીય જનતા પાર્ટીની માનસિકતા હોય તો એમણે જનાદેશ ગુમાવી દીધો છે। એમને બનાસકાંઠાના 20 લાખ મતદારો ઉપર ભરોસો નથી, એટલા માટે કરીને આટલા એમને વહીવટી તંત્રને દબાવવા માટેના પ્રયત્નો કરવા પડે છે। વાત રહી એફિડેવિટની, તો હું માનું ત્યાં સુધી મારી વ્યક્તિગત રીતે લગભગ 2007 થી કરીને 24 સુધી જે કંઈ મારી મિલકત જમીન હોય કે મકાન હોય કે જે હોય તે એ એફિડેવિટ બધા સેમ જ છે। ઇલેક્શન કમિશન એનું કામ કરી જ રહ્યું છે અને એના આધારે જ આજે પણ દરેકના ફોર્મ એમનું પોતાનું ફોર્મ ગેનીબેનનું મંજૂર થઈ ગયું છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી। માત્ર પ્રજાની અંદર એ વાત છે કે જે તમે 2017માં જે મિલકત ધરાવો છો એ 2024માં વેલ્યુશન ડાઉન કરીને બતાવો છો, એફિડેવિટ ખોટા કરો છો, એ સુધારા બાબતની ચર્ચા કરતા હોય છે। અને સ્વાભાવિક છે કે જ્યારે કોઈ 2024ના અને 2017ના 2022ના એફિડેવિટોની અંદર ભિન્નતા આવતી હોય તો સ્વાભાવિક છે વાત થતી હોય। આગળ વધીએ હવે અમરેલી ચૂંટણીની મોસમમાં નેતાઓને લાગ્યો છે ભક્તિનો રંગ। રાજુલા તાલુકાના કુવાયા ગામમાં ભાગવત સપ્તાહમાં પહોંચ્યા ભાજપના નેતાઓ। કુવાયા ગામના લાખણોત્રા પરિવાર દ્વારા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા, ધારાસભ્ય હીરા સોલંકી સહિત નેતાઓએ કથાનું રસપાન કર્યું। ધારાસભ્ય હીરા સોલંકી અહીં સપ્તાહમાં સ્થાનિક લોકો સાથે રાસ રમતા પણ જોવા મળ્યા। ચૂંટણી વચ્ચે ધાર્મિક માહોલ વચ્ચે ધારાસભ્ય હીરા સોલંકી રાસ રમ્યા તો ભરત સુતરિયા ભક્તિમાં લીન થતા દેખાયા। ભરત સુતરિયાએ કથાકાર જિગ્નેશ દાદાના આશીર્વાદ પણ લીધા। ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટના વહીવટની ચૂંટણી આગામી 22મી એપ્રિલે યોજાવાની છે। ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં ત્યાગી, પાર્ષદ અને ગૃહસ્થ વિભાગના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના 12 ઉમેદવારો વચ્ચે જંગ જામશે। ગૃહસ્થ વિભાગમાં કુલ 25,000 મતદારો, સાધુ વિભાગમાં કુલ 132 મતદારો અને પાર્ષદ વિભાગમાં કુલ 76 મતદારોનો સમાવેશ થયેલો છે। ગૃહસ્થ વિભાગ માટે લક્ષ્મીવાડી ખાતે 30 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા, ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। જે ચૂંટણીમાં યોજાવાની છે, ચૂંટણીમાં સાધુ, પાર્ષદ અને ગૃહ વિભાગના કુલ 12 ઉમેદવારો છે અને ગૃહ વિભાગમાં 25,000 જેટલા મતદારો છે। આ ચૂંટણી માટે ગૃહસ્થ વિભાગનું ચૂંટણી મતદાન મથક લક્ષ્મીવાડી ખાતે આવેલું છે।
બોટાદ જિલ્લાના ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું આયોજન છે, જેમાં ટોટલ 25,197 ગૃહસ્થ વિભાગના મતદારો છે. વીએનએસજીયુની પરીક્ષામાં તપાસમાં નિમેલી મહિલા સ્કોડ આવી વિવાદમાં. મહિલા સ્કોડ દ્વારા વિદ્યાર્થીઓના ખિસ્સામાં હાથ નાખીને કાપલી ચેક કરતા વિવાદ સર્જાયો. આ બાબતે યુનિવર્સિટી કુલપતિએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ પ્રકારે ચેકિંગ કરવામાં આવતું જ હોય છે, પરંતુ જો ફેક્ટ કમિટીને કંઈક અજુગતું લાગ્યું હશે તો આગામી દિવસોમાં રિપોર્ટ રજૂ કરશે અને કાર્યવાહી કરાશે. ચેક કરવાના ભાગરૂપે આ પ્રક્રિયા કરવામાં આવી છે. અમારી જનરલ સ્ક્વોડની એસઓપી અમારી પાસે છે જ, અને એ માહિતીઓ દરેકને આપવામાં આવતી હોય છે. જો પરીક્ષા વિભાગ ત્યાં રહી ગઈ હશે તો આ અંગે જરૂરથી એની અંગે જરૂરી કાર્યવાહી કરીને એની નોંધ લેવામાં આવશે. સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટમાં પોલીસ સ્ટેશનમાં યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પોલીસે માર માર્યો હોવાના આક્ષેપ સાથે ફિનાઇલ ગટગટાવ્યું. પોલીસ અને યુવતીના સમાજના આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ભરૂચમાં નજીવી બાબતમાં હવે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા. ભરૂચ બાયપાસ રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર મારામારીના સીસીટીવી સામે આવ્યા છે. પેટ્રોલ પુરાવા આવેલા શખ્સોએ સંચાલકો સાથે બોલાચાલી કરી અને ત્યારબાદ ઝપાઝપી કરી. મારામારીની ઘટનાના પગલે પેટ્રોલ પંપ સંચાલકોએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપી. બી ડિવિઝન પોલીસે હુમલાખોરો સામે ગુનો દાખલ કરી અટકાયત કાર્યવાહી શરૂ કરી. ભાવનગર અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂના ખુલ્લેઆમ ચાલતા સ્ટેન્ડનો વિડીયો વાયરલ થયો. વિડીયો અલંગ સોશિયા શિપ બ્રેકિંગ યાર્ડ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. વિડીયોમાં દેશી દારૂનું સેવન કરતા ઈસમો બિંદાસ મોજ માણતા નજરે પડી રહ્યા છે. દારૂબંધીના દાવા વચ્ચે અલંગ મરીન પોલીસની કામગીરી સામે ગંભીર સવાલ ઉઠ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. ભરૂચમાં શ્રમિકો ભરેલી પિકઅપ વાનનો ગમખ્વાર અકસ્માતમાં 2 શ્રમિકના મોત નીપજ્યા. વાગરાની જીઆઈડીસી પાસે આ બનાવ બન્યો. 13 જેટલા ઘાયલ શ્રમિકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વાહનનું બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે. સુરતમાં નકલી પોલીસ નકલી ખાદ્ય પદાર્થ બાદ G20ના નકલી એજન્ટની પોલીસે ધરપકડ કરી. G20ના નકલી એજન્ટ બનીને લોકો સાથે છેતરપિંડી કરતા ગોપાલ પટેલને અડાજણ પોલીસે ઝડપી પાડ્યો. ગોપાલે હોટેલ સંચાલક પાસેથી 28 લાખ પડાવી છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું. આ ઉપરાંત ગોપાલ આર્મીમેન પોલીસ અધિકારી બનીને લોકો સાથે છેતરપિંડી કરતો હોવાનો પણ ખુલાસો થયો. હાલ અડાજણ પોલીસે ગોપાલ પટેલની ધરપકડ કરી છે.